નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0 આપની સાથે હું છું ધર્મી નકો. લોકશાહી આપણો ભારત દેશ છે. ભારત દેશનું એક બંધારણ છે અને એ બંધારણ એટલા માટે જ ઘડવામાં આવ્યું છે કે જે પ્રકારે આટલા વિશાળ દેશને જો ચલાવવો હોય, આ દેશની જે પ્રકારે જનતા છે, જેટલી વિશાળ સંખ્યામાં આપણી વસ્તી છે, વસ્તીને ચલાવવા માટે એક બંધારણ જોઈએ. અને બંધારણ ઘણું બધું કહે છે, ઘણા બધા કાયદા કાનૂન છે બંધારણમાં. પણ આ જે ઘટના મહેસાણા ખાતેથી સામે આવી છે ને, જોતા સાંભળતા સવાલ એ ઊભો થાય કે શું બંધારણ, કાયદા કાનૂન જેવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે ખરા? આવી પ્રકારની બંધારણ નામની કોન્સ્ટિટ્યુશન આપણા દેશમાં છે, પણ તેને ફોલો કરવામાં આવે છે ખરા? લોકો જે છે એ માને છે ખરા? કેમ કે આ મહેસાણાની જે ઘટના આવી છે, ટૂંકમાં જો હું વાત કરું તો 4 મહિના પહેલાં બંને ડૉક્ટર છે, દીકરો અને દીકરી બંને લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન કર્યા છે. અને લગ્ન કર્યા બાદ એ દીકરી પોતાના સાસરે હતી અને જ્યારે સાસરે હતી ત્યારે 4 મહિના બાદ હવે એના પિયર પક્ષ તરફથી લોકો આવે છે, માતા પિતા આવે છે, સાથે એના અન્ય સગા સંબંધીઓ આવે છે. વાળ ખેંચીને એના સાસરીની અંદર હોય છે એ દીકરીના વાળ ખેંચીને, ચોટલો ખેંચીને ઘરની બહાર સૌથી પહેલાં તો કાઢવામાં આવે છે. અને આ એ જ લોકો કાઢે છે જેમની પોતાની એ દીકરી છે. પોતાની જ દીકરીને જો ચોટલો ખેંચીને બહાર કાઢવો પડે તો આ કયા પ્રકારની ઘટના અને કયા પ્રકારના સંબંધ, એ તો એક મોટો સવાલ છે જ. અને ત્યારબાદ કારમાં બેસાડી અને લઈ જવામાં આવે છે. પતિનું અત્યારે એવું કહેવું છે કે મારી પત્નીને મારી નાખશે તેવી મને ચિંતા છે, કેમ કે હજુ સુધી, અત્યારે હું તમારી સામે વાત કરી રહી છું, હજુ સુધી કોઈ પણ પ્રકારે દીકરીની કોઈ ભાળ મળી નથી, કોઈ ખબર નથી દીકરી ક્યાં છે, કેવી હાલતમાં છે, જીવે છે કે મરે છે, પણ કોઈને ખબર નથી અત્યારે. એટલે પ્રેમ લગ્નનું આ રિઝલ્ટ આવ્યું છે અને આ પહેલી ઘટના નથી જેની હું ચર્ચા કરું છું તમારી સામે. કેટલી આવી ઘટનાઓ આવી ગઈ છે પ્રેમ લગ્ન બાદ, જે પ્રકારે કરુણ અંજામ આપણા સમાજમાં આવતા હોય છે, હત્યા સુધી લોકો જતા હોય છે અને એમાં જરાક પણ ખચકાટ નથી અનુભવતા કોઈનો જીવ લઈ લેવામાં જ્યારે વાત પ્રેમ લગ્નની આવે તો. અને આજે આ પ્રેમ લગ્ન ઉપર જ વાત કરવી છે કે આખરે કઈ રીતે અને કયા પ્રકારે આપણે આ સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. એક તરફ વિકાસની વાતો કરીએ છીએ, બીજા તરફ આપણે બીજા સમાજને સ્વીકારતા નથી, પોતાના જ દીકરા દીકરીને મારવા ઉપર તુલી જઈએ છીએ, ચોટલો પકડી અને ઘરની બહાર ખેંચવા માટે પણ આપણે ખચકાતા નથી. એટલે આ જ ઘટના ઉપર આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા, સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા મીનાક્ષી જોશી અને સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા સ્મિતા પંડ્યા. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા મીનાક્ષીજી, આ આખી ઘટનાની મેં વાત કરી તમારી સામે, મહેસાણાની આખી ઘટના સામે આવી છે. કેટલાય પ્રેમ લગ્ન થતા હોય છે આપણા ગુજરાતમાં, ભારત દેશમાં, આખા વિશ્વમાં થાય છે પ્રેમ લગ્ન. પણ કેમ મીનાક્ષીબેન હજુ પણ આપણે ગુજરાતની વાત કરીએ તો હજુ પણ આપણે આ પ્રેમ લગ્નની ચર્ચા કરવી પડે છે? કેમ આપણે હજુ નથી સ્વીકાર્યા પ્રેમ લગ્નને? ધર્મીબેન, હજુ આપણે ઘણા વર્ષો સુધી આ ચર્ચા એટલા માટે કરવી પડશે કે આપણે લોકશાહીની આપણે વાત કરી કે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે, પણ એ માત્ર રાજકીય બાબતો પૂરતી, એટલે કે ચૂંટણી પૂરતી, બાકી કોઈ જ રીતે નહીં. ના ઘરમાં લોકશાહી વ્યવસ્થા આવી એટલે કે લોકશાહી મૂલ્યો કે બધા સ્વતંત્ર, બધા સમાન અને બધા વચ્ચે બંધુતા, જે પાયાના 3 સિદ્ધાંતો લોકશાહીના છે. એટલે કે બધા જ સમાન છે, બધા જ સ્વતંત્ર છે, કોઈ પણ નાત, જાત, ધર્મ, ભાષા, પ્રદેશ, કોઈ બાબતો વચ્ચે ના આવે. બધા જ મનુષ્ય દેશના સમાન અને બધા સ્વતંત્ર અને બધા વચ્ચે ભાઈચારો. આ મૂળ 3 મૂલ્યોને આપણે આપણા સામાજિક જીવનમાં લાવ્યા નથી. લોકશાહીકરણ આપણા દેશમાં નથી થયું. એટલે જુઓ, ઘરમાં નથી, શાળામાં નથી, કોલેજમાં નથી, યુનિવર્સિટીમાં નથી, અને આપણા રાજકીય નેતૃત્વ જે છે ત્યાં પણ ચાપલુસી અને અંધતા સિવાય કઈ નથી. તમે નેતાનો વિરોધ ના કરી શકો, તમે સત્તામાં બેઠેલા લોકોનો વિરોધ ના કરી શકો, જો કરો તો દેશદ્રોહી. તો ઘરમાં જે સત્તા છે એમાં પિતૃસત્તાક વ્યવસ્થા, એમાં માતા પિતા કે પ્રમાણે છોકરો કે છોકરી એમણે એમના જીવન સાથીને, જે માતા પિતા નક્કી કરે એમની સાથે જીવન વિતાવવાનું. જીવન કોણે વિતાવવાનું છે? દીકરા ને દીકરીએ, જે પુખ્ત વયના છે, પણ એમની પસંદગી એટલે ખાલી બતાવવા પૂરતી કે ચાલો જોઈ લીધો, હવે નક્કી કરી લો. પણ તમે સાથે ભણતા હોવ, સાથે કામ કરતા હોવ, સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવ, ત્યાં તમે જો કોઈને પસંદ કરો તો આવી બધું. કારણ કે માતા પિતા ભાતભાતની તમને એ કરે કે અમારું શું, અમારી આબરૂનું શું, અમારી ઇજ્જતનું શું, એટલે ઓનર કિલિંગ
ડાયરેક્ટલી નથી, પણ ઇનડાયરેક્ટ ઓનર કિલિંગ છે કે પાછા લઈ આવવા, અથવા એ લગ્ન વિશે એટલી બધી ટીકા ટિપ્પણી થાય કે દીકરો દીકરી પોતે જ એમાંથી પાછા હટી જવાનું પસંદ કરે. હમણાં ઘણા કિસ્સા જોયા આપણે ગુજરાતમાં, અને જાણીતા કલાકારોના કિસ્સા જોયા, અને ખાસ કરીને દીકરીની સૌથી વધારે ટીકા કરવામાં આવી, અને એને અપમાન કરવામાં આવ્યું, અને એની પસંદગીની કદર ન કરવામાં આવી, એની પસંદગીને માન્ય રાખવામાં ન આવી. એટલે બહુ મોટી કરુણતા કહેવાય. ગુજરાત રાજ્ય વિકસેલું છે, બહુ વિકસિત છે. વિકસિત ભારત 2047 ની વાત કરીએ છીએ, ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ ની વાતો કરીએ છીએ, પણ અને હકીકતમાં ચર્ચા આપણે સામાજિક ખાલી જીવનની પ્રેમ રીતે, લગ્ન પર કરીએ છીએ. હા એઆઈ નો યુગ છે, ચંદ્ર ઉપર આપણે પણ પહોંચી રહ્યા છીએ. સામાજિક જીવનમાં આપણે કોઈની સ્વતંત્રતા અને સમાનતાને હજુ સ્વીકારતા નથી, અને એટલે જ આ કરુણતા છે કે આવી રીતે લઈ આવે, ડોક્ટર બનેલા લોકો હોય ડોક્ટર છે એ બંને. બંને, અને છતાં એમની ઉપર આવી જબરદસ્તી કરવામાં આવે, પોલીસ એની મુખ સાક્ષી બની રહે, કાયદો કઈ કામ ના કરે, તો કોની પાસે જશે દીકરા દીકરી? કોની આગળ ન્યાય માટે ગુહાર લગાવશે? બિલકુલ. માતા પિતા કેમ ના સમજ્યા કે જે દીકરા દીકરી ડોક્ટર બન્યા છે એમની પસંદગીને આપણે માન્ય રાખવી જોઈએ? આવા પ્રકારની જોહુકમી, આવા પ્રકારની દાદાગીરી હવે ના ચાલે, એવું આપણો સમાજ સ્વીકારતા થશે તો ત્યારે ક્યાંક મને બદલાવ લાગે આવશે. છે બિલકુલ બિલકુલ સાચી વાત છે પરિવર્તન સ્મિતાજી. આવશે. જે પ્રકારની આખી ઘટના છે થઈ રહી છે, ચોટલો પકડીને દીકરીને ઘરની બહાર ખેંચી છે, જબરદસ્તી લઈ જવામાં આવી છે, અને પણ હવે 4 મહિના પછી આ ઘટના ઘટી છે, એટલે અઢળક સવાલો છે. અને સૌથી વધારે ડર મને આ ઘટનામાં એ બાબતની છે કે પતિ સ્પષ્ટ કહી રહ્યો છે કે મારી પત્નીને મારી નાખવામાં આવશે, મને નથી ખબર મારી પત્ની સાથે શું થશે. અને અત્યાર સુધી દીકરીની કોઈ અતોપતો નથી કે દીકરી ક્યાં છે, કેવા પ્રકારે છે, કઈ હાલતમાં છે. શું કહેશો, આ કેવી કયા પ્રકારની કરુણતા? આ જે બાબત છે, આ કોઈ પણ બાબત હોય કે સામાજિક વાડાઓ જે હોય છે ને, એમાં જે લેવાતા પગલાઓ હોય કે નિર્ણયો હોય, ખરેખર ખૂબ જ કરુણતા ભર્યા જ હોય છે. કારણ કે અત્યારનો આપણો જે સમય છે, આપણે સ્વતંત્રતાની વાતો કરતા હોઈએ, હમણાં હાલ જ આપણે 15મી ઓગસ્ટ ઉજવી ચૂક્યા છીએ, અને ભારત આપણો મહાન દેશ છે. બધી વાત કરી, શિક્ષણ રીતે કે આયુર્વેદ, આરોગ્યની રીતે, બધી જ રીતે આપણે જોઈએ ને, તો જે પ્રકારે આપણો જે સમાજ છે, આપણું જે જનમાનસ છે, એ માણસ હજુ સુધી એ સ્વતંત્રતાને સ્વીકારી નથી શક્યું. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે અગાઉ કિંજલ દવેના છે કે પછી કાજલ મહેરિયાનો પણ આપણે કેસ જોયો, અને અત્યારે હાલ આપણે જોઈએ કે 2 ડોક્ટર, સારા ભણેલા વ્યક્તિઓ પોતાનું સ્વતંત્ર જીવન, પોતાનું જીવન જીવવા માંગતા હતા, અને લગ્ન ગ્રંથિથી જોડાયા, છતાં પણ એને કુટુંબીજનોએ એને અસ્વીકાર્ય કર્યો, અને એને લઈ આવ્યા. અને જે કરુણતાથી લઈને આવ્યા છે, કે જે આમ જોઈ શકીએ કે જે વિડીયોમાં બતાવેલું છે, કે આપણે જે સાંભળીએ છીએ એમ લાગે કે વાળ ખેંચીને દીકરીને લઈ આવ્યા છે. તો એ દીકરીની અત્યારે હાલ માનસિક પરિસ્થિતિ શું હોય? માતા પિતા જે છે સામાજિક દબાણમાં, પોતાની ઇજ્જત જવાના ડરને કારણે દીકરીને પાછી લાવવાની, અને પોતે સમાજમાં પોતાનું મોભાનું સ્થાન જાળવી રાખવા માટે થઈને આ બધા કૃત્યો કરતા હોય ને દીકરીને છુપાવી દીધી છે. તો અત્યારે હાલ એ દીકરી જે છે એની માનસિક પરિસ્થિતિ પણ આપણે જોવી જોઈએ. અત્યારે હાલમાં આ અનુસંધાને પોલીસે પણ પોતે સુઓ મોટો કરી અને આ દીકરીઓને એટલે સ્મિતાબેન, આ ઘટનામાં તો આપણી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે, પૂરતા પુરાવા પણ છે જે ઘટના ઘટી છે, એટલે આમાં તો ડિબેટનો કોઈ વિષય જ નથી કે આ ઘટના ઘટી હશે કે નહીં ઘટી હોય. તેમ છતાં પણ હજુ સુધી આપણે ચર્ચા જ કરીએ છીએ, દીકરી ક્યાં છે એનો કોઈ પતો નથી. દિનેશભાઈ, આપ અવારનવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરતા હો છો. આ અમાનવીય વર્તન જે છે, પ્રેમ લગ્ન ઉપર તો આપણે પછી ચર્ચા કરશું, પણ સૌથી પહેલા માતા પિતાનું જ આ અમાનવીય વર્તન જે છે તેના વિશે શું કહેશો આપ? જો જે વિડીયો જોવાઈ રહ્યો છે, જે વસ્તુ સામે દેખાઈ રહી છે, એનું વર્તન બિલકુલ ગેરવ્યાજબી છે. અને આવી રીતે કોઈ પણ વ્યક્તિ, દીકરી હોય કે પત્ની હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક હોય, એને આવી રીતે જચડીને લઈ જવું એ ગેરવ્યાજબી વાત છે. પરંતુ આવી પરિસ્થિતિ ઊભી શું કામ થઈ, એ પણ એક સમાજે અત્યારે વિચારવાની જરૂર છે. કે મારા આગળના બંને વક્તાઓએ, વડીલોએ વાત કરી કે ભાઈ સ્વતંત્રતા અને એને અધિકાર આપવામાં આવ્યો છે 100%. એને ક્યારે પણ ભારતના બંધારણમાં કે વિશ્વની જે અત્યારે પ્રગતિમાં દેશના લોકો જે છે એ મુજબ જોવા જઈએ તો ક્યાંય પણ એ ખોટો નથી કે દીકરી પોતાનો પતિ કે પોતાનો પાર્ટનર પસંદ ના કરી શકે. એને પોતાએ
બધા જ અધિકારો છે અને એને સારી રીતે ઉંમર લાયક હોય છે તો એને ખબર પણ હોય છે કે મારે કેવું પાત્ર શોધવું જોઈએ. પણ એક જે પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી ઊભી થઈ છે એમાં મેક્સિમમ બનાવોમાં આપણે જયારે માત્રા વધતી જાય ત્યારે આવી બધી ચર્ચાઓ થતી હોય છે. કોઈ પણ વસ્તુમાં માન લો ક્રાઇમ વધી જાય છે, ક્યારેક કોઈ કાયદાનો ગેરઉપયોગ વધી જાય છે, ક્યારેક કોઈ સ્વતંત્રતાના નામે જે અત્યારે થઈ રહ્યું છે એ જે એનો જે વધારે પડતા બનાવો બનવા મળે છે ત્યારે આ બધા વિષયોની ચર્ચા થતી હોય છે. આજે જે દીકરીઓ ભાગી જાય છે એની વાત આપણે કરી રહ્યા છીએ કે ભાઈ એને અધિકાર છે, 100% એને અધિકાર છે, પણ બાળક તરીકે માતા પિતા હંમેશા એને બાળક તરીકે જોતા હોય છે. હવે જયારે જે બનાવો બની રહ્યા છે, હું પર્ટિક્યુલર એક વિષયની વાત નથી કરતો, હું પર્ટિક્યુલર જનરલ જે બધા લોકો જે બનાવો બનીને અમારી પાસે આવી રહ્યા છે, લોકો અને દરેક વ્યક્તિ પાસે આ સમાજમાં બનાવો આવતા હોય છે કે દીકરીઓ ભાગી જાય છે, 1 વર્ષ 2 વર્ષ માટે એનું પસંદગીનું પાત્ર હોય છે એટલે એમાં એ ખુશ રહે છે. પણ પછીના જે વર્ષો છે એટલે કે એક બાળકનો જન્મ થાય અથવા એને કઈક અણબનાવ ઉભા થાય પછી જે દીકરીઓની સ્થિતિ બગડે છે એને લઈને માતા પિતા ચિંતિત હોય છે. માતા પિતા હોય, સમાજના લોકો હોય, પારિવારિક લોકો હોય, એ જો દીકરી યોગ્ય જગ્યાએ સિલેક્શન કરતી હોય અથવા જતી હોય તો એમાં કોઈ પણ મા બાપ ક્યારેય એનો વિરોધ ના કરે અને એવું શક્ય પણ નથી કે મા બાપ દીકરીનું કે દીકરાનું સારું ના ઈચ્છતા હોય. એ વાત પરંતુ જે સાચી, પાછળના બટ બનાવો બની રહ્યા છે અહીંયા આ ઘટનાની જે ઘટના ઉપર આજે આપણે વાત કરીએ છીએ એમાં ડોક્ટર છે અને બંને ખૂબ સારી પરિસ્થિતિમાં છે. 4 મહિના પછી મા બાપને શું હા, મારો સવાલ જ એ છે. હા, કે 4 મહિના પછી એવી પરિસ્થિતિ શું કામ ઉભી થઈ કે મા બાપે ત્યાં જવું પડ્યું? 4 મહિના સુધી કેમ દીકરો દીકરી બે સાથે રહ્યા? બીજું, એમના પતિ જે અત્યારે ફરિયાદ કરી રહી છે એ ફરિયાદ 4 મહિના પહેલા કદાચ એને મા બાપ કરતા હશે કે મારી દીકરીને લઈ ગયા છે, મારી દીકરીનો પત્તો નથી, મારી દીકરી મળતી નથી. એટલે આ જે પરિસ્થિતિ છે અત્યારે એમાં કોઈ દીકરીને જસલી જવું એ વન ટાઈપ ઓફ ક્રાઇમ છે. પણ એનો માતા પિતાની જે સ્થિતિ હશે અથવા તો આપણે એવું પણ જો ઘણા બધા કેસોમાં એવું બનતું હોય છે કે દીકરીઓ એક જગ્યાએ સાસરે છોકરા સાથે ભાગી જવા પછી એના મા બાપને અથવા એના પરિવારના સભ્યોને અથવા એના રિલેટિવને ફોન કરતી હોય છે કે હવે હું અહીંયા દુઃખી થઈ રહ્યું છું, મને તમે ગમે એમ કરીને અહીંથી લઈ જાઓ, મને અહીંથી જુદી કરો, મારી આ સ્થિતિ છે, મને આવું કર્યું હતું, મારી સાથે છેતરપિંડી થઈ. એ ઘણા બધા પ્રકારના બનાવો સામે આવતા હોય છે અને દીકરીઓ મેક્સિમમ દીકરીઓ એના જે છોકરાઓ સાથે ભાગી હોય છે એની સાથે અણબનાવ બને છે ત્યારે એકલતા અનુભવતી હોય છે અથવા પોતે સિંગલ એમ થાય કે હું હવે મારી સાથે કોઈ છે નહીં ત્યારે એ અલગ વ્યક્તિઓને ફોન કરતી હોય છે અને અમારી ઉપર એવા ઘણા બધા ફોન આવતા હોય છે કે ભાઈ મેં લગ્ન આ કર્યા. કેસમાં દિનેશભાઈ મુખ્ય મુદ્દો એ છે, મુખ્ય પ્રોબ્લેમ એ છે માતા પિતાનો કે પોતે પાટીદાર સમાજમાંથી આવે છે દીકરી અને જે દીકરો છે એ સમાજનો નથી, અલગ સમાજનો છે, તેનું નામ સ્મિત પરમાર છે, ડોક્ટર સ્મિત પરમાર છે. એટલે મુખ્ય મુદ્દો આ છે કે ચાંદની પટેલ સરનેમ આ છે અને સ્મિત પરમાર સરનેમ છે, એટલે આ સમાજને લઈને સૌથી વધારે પ્રોબ્લેમ થયો છે માતા પિતાને. આ વાતમાં હું સહમત નથી. સમાજને લઈને કોઈ પ્રશ્ન હોતો જ નથી. પટેલની દીકરી પટેલના દીકરા સાથે જાય તો પણ આ જ પ્રશ્ન ઉભો થાય છે અને એવા ઘણા બધા બનાવો છે જ કે પટેલ સમાજની દીકરી હોય, બ્રાહ્મણ સમાજની દીકરી હોય, પોતાના સમાજમાં જયારે એ સેટ નથી થતી હોય ત્યારે મા બાપ એને દુઃખી, જો આગળ એનું ભવિષ્ય કોઈ દુઃખી હોય. માતા પિતા ન ઈચ્છતું હોય કે પોતાની દીકરી ખરાબ ઘરે હવે જાય આ અથવા ખરાબ કેસની આપણે આજે પરિસ્થિતિમાં ડિબેટ રહે. કરી રહ્યા છીએ ત્યારે હું તમને જણાવું કે જયારે દીકરી પોતે આવીને પોતાનું નિવેદન આપશે અથવા પોલીસ એને શોધીને લાવે ત્યારે જ સાચી હકીકત ઉપર આપણે ડિબેટ કરી શકીએ. બિલકુલ મીનાક્ષીબેન, કે ઘણીવાર જે સમસ્યાઓ છે, ઘણીવાર છોકરી જો દુઃખી હોય અને મા બાપ ચિંતા વ્યક્ત કરે તો એ રીઝન પણ જેન્યુઇન છે, પણ અહીંયા જે પ્રકારના કારણો સામે આવી રહ્યા છે કેમ કે સામે છોકરો જે છે એ ડોક્ટર છે, એટલે આપણે એવું ન કહી શકીએ કે કંઈ આર્થિક રીતે સદ્ધર ન હોય અથવા કોઈ સમાજમાં નામ ખરાબ હોય કે કોઈ XYZ બીજું કોઈ રીઝન હોય. અહીંયા આ પ્રકારનું જ અત્યાર સુધી તો રીઝન સામે આવ્યું છે કે સમાજ બીજો છે એટલે નથી પસંદ અને અમારા માતા પિતા પહેલેથી જ નારાજ હતા. આ પ્રકારના નિવેદન આવી રહ્યા છે પરિવાર તરફથી. શું લાગે છે મીનાક્ષીજી, શા માટે હજુ પણ આપણે સ્વીકારી નથી શકતા દીકરા દીકરીઓની ખુશીઓ, સમાજને પહેલા રાખીએ છીએ હજુ પણ? ના, એટલે એ ફરીથી કહું છું દરમિયાન કે આપણે ત્યાં વ્યક્તિની સ્વતંત્રતાનો હજુ સ્વીકાર જ નથી થયો. જે સામંતશાહી વ્યવસ્થા હતી એ સામંતશાહી મૂલ્યોથી આપણો સમાજ ચાલે છે અને મૂલ્યો વિશે કોઈને એ પણ નથી લાગતું કે આ અજુગતું કહેવાય, આ ન ચાલે, લોકશાહી વ્યવસ્થામાં એને સ્વીકારી ના શકાય એવી ચર્ચાઓ નથી. હા, હવે જેન ઝી એની ચર્ચા કરે છે, જેન આલ્ફા કરશે,
એટલે જે મૂલ્યો છે આપણા એ જૂના મૂલ્યો છે. વ્યવસ્થા નવી લાવ્યા પણ નવા મૂલ્યો નથી લાવ્યા અને નવા મૂલ્યોની કોઈ ચર્ચા પણ નથી. બહુ સ્વાભાવિક લાગે છે કે માતા પિતાને યોગ્ય લાગે તો દીકરીને લઈ આવે. હવે દીકરી ફરિયાદ કરે તો પોલીસમાં ફરિયાદ કરે ને. ધારો કે જે દીકરીને માતા પિતા હોય નહીં અને એના લગ્ન જીવનમાં કટોકટી આવે તો કોઈકને ફરિયાદ તો કરી શકે ને. જરૂરી નથી કે માતા પિતાને જ કરે. એ સિવાય આપણી પાસે કાયદો અને વ્યવસ્થાની જે વ્યવસ્થા છે જે બધા માટે આ જે ઘટના ઘટી છે એમાં હવે કરી શકાય. જી, એમાં જે સાસરા પક્ષના લોકો છે એમને અત્યારે પોલીસ ફરિયાદ જ કરી છે જ્યારે એમની પત્નીને લઈ ગયા છે. તો સેમ વસ્તુ જે દિનેશભાઈ આપે કીધી કે લગ્ન જ્યારે થયા હશે ત્યારે માતા પિતા એવું કહેતા હશે કે કદાચ સાસરાવાળા અમારી દીકરીને મારી નાખશે એવું કહેતા હતા. અત્યારે સાસરાવાળા એવું કહે છે કે અમારી પત્નીને અમારી વહુને મારી નાખશે આ લોકો. પણ ત્યારે પણ પોલીસ ફરિયાદ થઈ શકતી હતી ને. અત્યારે જે પ્રકારે ઢસેડીને લઈ ગયા છે, જે કાયદો કાનૂન પોતાના હાથમાં લીધા છે, મારો કહેવાનો મતલબ એ છે કે આ પોલીસ ફરિયાદથી પણ થઈ શકે. જો તમને એવું લાગતું હોય કે અમારી દીકરી અનસેફ પ્લેસ પર છે અને મારી નાખશે તો પોલીસ ફરિયાદ કરો ને. શું કહેશો મીનાક્ષીબેન? એવું પણ બને ને કે જ્યારે દીકરી ભાગીને ગઈ હશે ત્યારે પણ એવું બની શકતું હતું કે એના મા બાપને સમજાવવામાં આવ્યા હોત, સામાજિક રીતે વાતચીત કરવામાં આવી હોત અને થોડોક સમય લેવામાં હતો કદાચ કે ભાઈ 5-15 દિવસની વાર લાગતી હતી એના મમ્મી પપ્પાને કન્વિન્સ કરવા માટે. સીધું ભાગી જવાની જરૂર ક્યાં હતી? એવું તો શું એ લોકો કારું કામ કરતા હતા કે ભાગી જવું પડે? માની લો કે એની દીકરીના મમ્મી પપ્પા નથી માનતા અને કોઈ વાતચીતનો ઉકેલ પ્રેમ નથી આવતો. લગ્ન કર્યા છે દિનેશભાઈ, એ લોકો ભાગ્યા. હું પ્રેમ લગ્નની જ વાત કરું છું. હું પ્રેમ લગ્નની જ વાત કરું છું. ભાગી જવાનો શબ્દ બરાબર નથી. એ લોકો લગ્ન ગ્રંથિથી જોડાયા છે. પ્રેમ લગ્ન એમને કર્યા હતા અને એકબીજાની પસંદગીથી જીવન સાથી એ લોકોએ પસંદ કર્યા છે એકબીજા સાથે. ભાગી ગયા. હવે મારી વાત સાંભળો. હું એક વાત બીજી વાત એ કરું છું કે માની લો કે એના પ્રેમ લગ્ન થયા છે, બંને પસંદગીથી કર્યા છે, તો અત્યારે જે ક્રાઇમ બન્યું છે એનું પોલીસ તપાસ કરીને એને ઉકેલ લાવશે. જે ક્રાઇમ બન્યું છે એમાં એના પ્રેમ લગ્નનો કે એના પતિ પત્નીનો ક્યાં વિષય આવે છે? વિષય એ છે બેન, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આવા બનાવો બને છે શું કામ? શું કામ આવા બનાવો બને છે કે જેના કારણે માતા પિતાને દીકરીઓને લઈ જવી પડે છે, દીકરાઓ ભાગીને જતા રહે છે? આ બધી એક સમાજની વ્યવસ્થામાં રહેલી ખામીઓના લીધે આવું થઈ રહ્યું છે. તમે બેન, મારી બંને બહેનો એક મારી વાતમાં એગ્રી નહીં થાય કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. હું બી એવું કહું છું કે દરેક વ્યક્તિને સ્વતંત્ર અધિકાર છે, પણ સમાજ વ્યવસ્થા જેવું પણ કંઈક છે, પારિવારિક પરિસ્થિતિઓ પણ હોય છે, જવાબદારી જેવું પણ કંઈક હોય છે. સ્વતંત્રતા નામે તમામ જવાબદારીઓને છોડી દેવી કે મૂકી દેવી એ પણ એક સમાજ વ્યવસ્થા માટે હાનિકારક છે. આજે કોઈ દીકરી કે દીકરો એના મા બાપને છોડી, મારી વાત પૂરી થવા દો. ત્યારે કોઈ ઘરમાં વડીલ હોય છે, વયોવૃદ્ધ હોય છે, એ સમાજ વ્યવસ્થાથી એની દીકરી દીકરાને લાવે છે અને લગ્ન કરે છે. અને વડીલો સાથે આજે જ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જે માતા પિતાના સંતાનો પોતાના માતા પિતાને ન સાચવી શકે એને મિલકતમાંથી પણ બેદખલ કરવાનો અધિકાર માતા પિતાને છે. આજે જ સુપ્રીમ કોર્ટે કીધું છે. આજના દિવસની વાત કરું છું. મારું આખો અલગ છે દિનેશભાઈ. આ મુદ્દો આખો મારો અલગ વિષય એવો છે ને આમાં મિલકતની ક્યાં ચર્ચા તમને કરીએ કીધું કે છીએ? તમે મારી વાતમાં સહમત નહીં થાવ. એકબીજાની સાથેની મારી વાતમાં તમે પસંદગીની સહમત વાત એટલા માટે છે. નહીં થાવ કે તમે જે વાત કરી રહ્યા છો એનાથી હું વિપરીત વાત કરી રહ્યો છું. એટલે મારી વાતનો મને સમય વાત મૂકવા દો, પછી તમારું ઓપિનિયન તમે જણાવી શકશો. મારો કહેવાનો મતલબ એવો છે કે ટૂંકમાં વિષય એ છે કે જ્યારે માતા પિતાને એવું લાગે છે કે અમારી સાથે કંઈક ચીટિંગ થયું છે, ત્યારે માતા પિતા એક્શન, દીકરા દીકરીને એમ લાગે છે કે અમારી સાથે કઈ ચીટિંગ થયું છે ત્યારે એ એક્શન લે છે. આ સિવાય આમાં ક્યાંય કાયદો પરિભાષા કે દીકરી સ્વતંત્ર રીતે ભાગી ગઈ, એને કોઈ પોલીસ તરફથી હેરાન કરવામાં આવી ન આવી ખબર નથી. આજે જે વસ્તુ બની છે એ એક વન ટાઈપ ઓફ ક્રાઇમ છે. એનું જિંદગી જીવતા લોકોને તમે અપહરણ કરીને લઈ જાઓ છો, તો એ માતા પિતા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય. મેં કીધું એમ કે જ્યારે વ્યક્તિને પોતાને એમ લાગે છે કે મારી સાથે કંઈક થયું છે, મારી સાથે ખોટું થયું છે, એના માતા પિતાને એવું લાગ્યું કે મારી દીકરીએ 20 વર્ષ અમે લોકોને મોટી કર્યા પછી એમણે અમારી સાથે ખોટું કર્યું છે તો એને આ પગલું ભર્યું છે. ઘણા માતા પિતા એવું સમજે છે કે ભાઈ ચાલો એને એનું નક્કી કરી લીધું તો એ હવે જે કરવું એના નસીબ. એટલે અહીંયા સવાલ જ એ છે કે આ જે પ્રકારે
પિતા જો આ પ્રકારે દીકરી સાથે કરે તો ઉપાડીને લઈ જવા કે મારામારી કરીને લઈ જવા, એ તો એક ગુનો જ બન્યો છે. એટલે મૂળ એ ગુનો- કારણ એનું પ્રેમ લગ્ન છે દિનેશભાઈ. આપણે હા, હું જે એવું કહું છું, ઘટના બેન, ઘટી એ પ્રેમ ખોટી લગ્ન છે, તો એમાં તો આપણે કોઈ કહી ન આપણે શકીએ, એ ઘટના પણ કારણ એ- પ્રેમ એ- લગ્ન છે. પ્રેમ લગ્નના લીધે ક્રાઇમ બન્યું છે. જી. હું એ જ વાતની ચર્ચા કરી રહ્યો છું કે માતા પિતાને પ્રેમ એવું લાગ્યું છે લગ્નને કે લીધે અમારી સાથે ક્રાઇમ હદ થઈ નથી છે. બને દિનેશભાઈ. આ ક્રાઇમ એવો બન્યો છે કે જે સમાજે સ્વીકાર્ય નથી. આ લગ્ન એ જે કુટુંબે સ્વીકાર્ય નથી, એટલા માટે અત્યારે હાલ આ ડિસિઝન એ લોકો વાળ પકડીને ખેંચીને લઈ ગયા છે. બેન, આ વાત અને હું તમને બીજી આના વસ્તુ પહેલાનો એક એની વિડીયો કે બતાવીશ બંને બેન. આના ભણેલા પહેલાનો ગણેલા એક વિડીયો હોવાથી હું તમને પોતે બતાવીશ. વિચારીને જ એમણે આ મેરેજ કર્યા હશે. હમ પણ સામાજિક હું એ જ વાત દબાણ, કરી રહ્યો ઘરનું છું કે દબાણ, દિનેશભાઈ, હું આવીશ. ઘરનું દિનેશભાઈ, હું દબાણ, આવીશ એ આપની બધાને પાસે કારણે થયેલું છે આ ડિસિઝન. અત્યાર સુધી 4 મહિના સુધી તો સારી રીતે જ રહેતા હતા ને એ લોકો. હમ. પ્રશ્ન કોઈ ઉપસ્થિત જ નહોતો. જે આ પ્રશ્ન જે છે એ સમાજના અને પરિવારના અસંતોષને કારણે કે અમારી દીકરી અમારી પસંદગીના લગ્ન કેમ ના કર્યા, બીજી જ્ઞાતિમાં કેમ લગ્ન કર્યા છે, આ બધા બિલકુલ, પ્રશ્નો બિલકુલ જે સાચી વાત. સમાજના વાડાઓની વાત છે. આ રહી ના અને બેન, આ અત્યારે તો હાલ સત્ય, આપણે બેન, આ સત્ય સનાતન વસ્તુ છે. માતા પિતાની પરિસ્થિતિથી વિપરીતમાં આ બનાવો બનતા હોય છે, એટલે આવા ક્રાઇમો બને છે. હું એ જ વાત તો હું તમને કહી રહ્યો છું પણ કે બંને આપણે પક્ષોથી એવું લાગી માતા રહ્યું છે. પિતાની કેમ મિલકત થાય છે છે? દિનેશભાઈ. પુખ્ત હમ. વયના સ્ત્રી પુરુષો માતા પિતાની મિલકત છે. પોતે સ્વતંત્ર નથી નિર્ણય લેવા માટે. પણ મેં ક્યાં શેના કીધું કે માટે આ એમ ના બનાવો કરવું જોઈએ? બને? મેં એમ કીધું કે એટલે ક્રાઇમ બન્યો છે. સાથે રહેતા હોય તો બી આવું બને છે બનાવો. ઘણા માતા બધા પિતાએ ઝઘડાઓ થાય છે. સમજીને સ્વીકારીને આ ક્રાઇમ કરવો જ ના જોઈએ ને. અત્યારે તો હાલ હું એ જ કહું કાયદા છું બેન, લગ્ન જ છે એ બેન, અને લોકો. ક્રાઇમ માતા નો પિતાએ મતલબ તો ગુનો એવો છે કે કર્યો તો ક્રાઇમ તો એના માટે કોઈ પણ પુરુષાર્થ પ્રકારનો ના કરવો કરવો જોઈએ. જોઈએ. મીનાક્ષીબેન, આપ ક્રાઇમ તો ખૂબ કરવો જ ના અનુભવી જોઈએ. છો, આપની પાસેથી જાણવું છે આમ થઈ રહ્યું છે. માતા પિતાને પોતાના સંતાનો કરતા પહેલા સમાજ આવે છે, અને સમાજ આવે ન આવે, ખુશી આવે ન આવે, પણ તમે તમારા દુશ્મન સાથે પણ આ પ્રકારનો વ્યવહાર તો ન જ કરો જે પ્રકારનો વ્યવહાર આજે આપણે આ સીસીટીવી ફૂટેજમાં જોયો. હા, એ જ વાત કરું છું. જે રીતે દિનેશભાઈ આર્ગ્યુમેન્ટ કરે છે એ બતાવે છે કે આપણા સમાજનું પ્રતિબિંબ કેવું છે. દિનેશભાઈની દલીલમાં એ જ વાત છે કે માતા પિતાને ચિંતા હોય એટલે આવું કરે. અરે, માતા પિતાને ચિંતા હોય પણ બાળકો એમની મિલકત નથી. બાળકો પુખ્ત વયના સ્વતંત્ર છે વ્યક્તિઓ, અને એમને એમનો નિર્ણય લેવાનો અધિકાર છે. એટલે આવું વર્તન કરે તો ગુનો કહેવાય ને. એ માટે એમને કાયદાકીય સજા મળવી જોઈએ. અને એ હજુ પણ છોકરીનો તો કોઈ પતો જ બાળકો નથી. પ્રત્યે પણ એ વસ્તુ અસ્વીકાર્ય છે કે માતા પિતા એવા પ્રકારની દખલગીરી ના કરી શકે. અને ઓનર કિલિંગ ને રોકતો કાયદો છે. આ પણ એક પ્રકારની ખાપ પંચાયત કહેવાય. આપણે ત્યાં ખાપ પંચાયત શબ્દ નથી. હરિયાણા ને બાજુ જ આપણે ટીકા કરીએ છીએ, પણ ગુજરાતમાં પણ જ્ઞાતિઓ ખાપ પંચાયતની જેમ કામ કરી રહી છે, જે સૌથી ચિંતાનો વિષય છે. અને અમે બધા મહિલા સંગઠનો આવી ઘટનાઓને વખોડી કાઢીએ છીએ, અને દરેક સ્ત્રી પુરુષના પોતાના જીવનસાથી પસંદ કરવાના અધિકારની સ્વતંત્રતાની રક્ષણ કરવા માંગીએ છીએ. અને રાજ્ય સરકારને આગ્રહ કરીએ છીએ કે જેણે આ ગુનો આચર્યો છે એમને જેલમાં મોકલવામાં આવે. જી દિનેશભાઈ, છેલ્લો સવાલ આ ઘટના આજની આ ચર્ચાનો, જે પ્રકારની આ ઘટના ઘટી છે, શું કહેવા માંગશો આપ? કેમ કે આપ અગ્રણી છો, લોકો આપને સાંભળે છે. જે પ્રકારે અમાનવીય વર્તન થયું છે એ તો ન જ થવું જોઈએ, આપ સ્વીકારો છો. અને પ્રેમ લગ્નના લીધે આ પ્રકારે કોઈ માતા પિતા જો સ્ટેપ ભરે તો એ ન થવું જોઈએ. બેન, મેં પહેલેથી કીધું કે વન ટાઈપ ઓફ ક્રાઇમ છે. તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે ઉઠાવી જાઓ છો, લઈ જાઓ છો, એ ક્રાઇમ જ છે. અને ક્રાઇમની પરિભાષામાં દરેક કાયદાઓ ભારત સરકારના છે જ. તો કઈ મેં રીતે એવું કીધું જ નથી કે અટકાવશું આવું થવું દિનેશભાઈ જોઈએ. આપણે આ મેં આપને એ ઘટનાઓનું કીધું પુનરાવર્તન? મેં આપને એવું કીધું કે આવા પ્રકારના બનાવો બનવાના પાછળના કારણો આ છે. મેં તમને એમ નથી કીધું કે આ બનાવ સારો બન્યો છે. મેં એવું જ કીધું કે આ અટકાવીશું બનાવ કઈ ક્રાઇમ બન્યો રીતે છે. કે બીજી કોઈ દીકરી આવો ભોગ ન બને? હું તમને એમ કહું છું કે કોઈ પણ મા બાપે આવું ના કરવું જોઈએ. પણ મારો વિષય એ છે કે આ વન ટાઈપ ઓફ ક્રાઇમ છે. આવી રીતે ક્રાઇમને મા બાપ હોય તો ભલે, અને પાડોશી હોય તો ભલે, અને અન્ય કોઈ વ્યક્તિ હોય તો કોઈ દીકરી દીકરા સાથે આવું ના થવું જોઈએ. પરંતુ મેં તમને ચર્ચા જે કરી બેન, મારી વાતમાં થોડુંક વિશેષ કે છે. હું એમ કહું છું કે આ પાછળના ક્રાઇમનું કારણ આવું હોઈ શકે છે. મેં એમ નથી કીધું કે ક્રાઇમ સાચો થયો છે, બરાબર થયો છે. મેં એવું જ કીધું કે આ વન ટાઈપ ઓફ ક્રાઇમ છે ને આની સજા થવી જોઈએ. એને પણ એ દીકરી આવ્યા પછી થશે. દીકરી આવીને પોતે નિવેદન આપશે કે મારી સાથે આ ખોટું થયું, આ થયું, એના પછી એક્શન લેવાશે. સ્મિતાજી, શું લાગે, અટકશે ક્યાંય જઈને, અને કેવી રીતે અટકશે? અગાઉ પણ જે બધા બનાવો જોયા છે અને અત્યારે હાલ પણ આ એક બનાવ છે. આવા તો બનાવો લગભગ હું માનું છું ત્યાં સુધી સમાજ ક્યારેય સ્વીકારવાનો નથી, અને આ રીતના બનતું જ રહેશે. પરંતુ ભણેલા ગણેલા જે લોકો છે એ લોકો એ પણ કાયદાની રીતે એને જોશે તો ચોક્કસ એમાં પરિવર્તન આવશે, બદલાવ આવશે.
પરંતુ કાયદાને સાથે રાખીને જો પતિ પત્ની તરીકે બંને સાથે રહેતા હોય તો માતા પિતાએ એમના કોઈ પણ પ્રકારની અડચણ ના કરવી જોઈએ, સ્વતંત્ર એમને રાખવા જોઈએ. કદાચ જો કોઈ દીકરી એવો કોઈ ભોગ બની હોય, છેતરપિંડીનો કંઈ પણ હોય, તો એના માટે કાયદો ખુલ્લો છે, પોલીસ સ્ટેશન ખુલ્લું છે, એ પોતે ત્યાં જઈને ફરિયાદ કરી શકે છે અને પોતે ન્યાય મેળવી શકે છે. બાકી સમાજના જે વાડાઓમાં તો જો આ રીતના નિર્ણયો જો લેવામાં આવશે તો સામાજિક સ્વતંત્રતા તો ક્યારેય આવવાની નથી, પરંતુ યુવાનો પણ ખોટી રીતે ખોટી રીતે પોતે પોતાનું જીવન જીવવા માટે છુપાવીને પણ પછી કરશે. એટલે આમાં સ્વતંત્રતા આપવી જરૂરી છે. દીકરીને બનાવી છે, ભણાવી ગણાવીને, એટલે ચોક્કસ એ માતા પિતા ઈચ્છતા હશે કે પોતાની દીકરી આગળ વધે, ડોક્ટર બનાવી છે, પણ એનાથી વધારે કમનસીબી એ કે તેનો જીવન સાથી પસંદ કરવાની સ્વતંત્રતા ન દીધી, ડોક્ટર બનવાની દીધી. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો. બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.